બાપુરાવ બીકેમ પેલ, PALE, પેલ એટલે નિસ્તેજ. વેન હી હર્ડ ઇટ, જ્યારે બાપુરાવે સાંભળ્યું ત્યારે તેઓ નિસ્તેજ બની ગયા. હી હેડ બિગ હવેલી, તેની પાસે વિશાળ એવી જે હવેલી હતી. એન્ડ મેની સર્વન્ટ, અને ઘણા બધા નોકરો હતા. હીઝ કબોર્ડ, તેના જે કબાટો, વેર ફૂલ ઓફ ધ પ્રિશિયસ થિંગ્સ, જે કિંમતી એવા જે આભૂષણો કે કિંમતી એવી જે વસ્તુઓથી ભરેલા હતા. He was worried, તેઓ ચિંતામાં હતા. વરીડ એટલે કે ચિંતા. તેનું લખો કન્સર્ન, CONCERN. He was worried, તેઓ ચિંતામાં હતા. His wife પાર્વતીબાઈ was brave and clever woman, તેની જે પત્ની પાર્વતીબાઈ બ્રેવ એટલે કે બહાદુર હતી, એન્ડ ક્લેવર એટલે કે હોશિયાર હતી. વેન હી ટોલ ઓલ ધીસ ધ હર, વેન એટલે કે જ્યારે, વેન હી ટોલ ઓલ ધીસ ટુ હર, જ્યારે તેમને આ બધી વાત કહી, તો સી આસ્ક્ડ હિમ, ત્યારે તેણીએ તેમને કહ્યું, વોટ ડુ યુ પ્લાન ટુ ડુ, પ્લાન એટલે કે યુક્તિ, તો તમે શું કરવા માંગો છો. વોટ ડુ યુ પ્લાન ટુ ડુ, તો તમે શું કરવા માંગો છો. શ્યોરલી, ચોક્કસપણે. આઈ વિલ નોટ સરેન્ડર, સરેન્ડર એટલે કે શરણાગતિ સ્વીકારવી, તેનું થાય ગીવ અપ. શ્યોરલી, ચોક્કસ. આઈ વિલ નોટ સરેન્ડર ટુ ધ મક્ખન સી, ચોક્કસપણે હું ડાકુઓના સને તો નહીં જ થાવ. બાપુરાવે કહ્યું, ભલે ગમે તે થાય. આઈ વિલ ફાઇટ વિથ ધેમ, તેમની સાથે હું લડીશ. વિથ માય મેન એન્ડ સર્વન્ટ, મારા જે માણસો અને નોકરોની સાથે હું તેમની આરે કે સંઘર્ષ કરીશ, કે તેમની સામે હું લડીશ. કેવું. વોટ ડુ યુ થિંક, તમે શું વિચારો છો. વોટ ડુ યુ થિંક, તમને શું લાગે છે. આઈ થિંક, બાપુરાવ કહે છે, આઈ થિંક, હું એવું વિચારું છું. ઇટ ઇઝ યુઝલેસ, યુઝલેસ એટલે કે અર્થ વગરનું. યુઝલેસ, અર્થ વગરનું. તેનું લખો વર્થલેસ કે નાખો, વર્થલેસ. WORTHLESS, વર્થલેસ એટલે કે નિર્થક, નકામું. આઈ થિંક, હું એવું વિચારું છું. ઇટ ઇઝ યુઝલેસ ટુ ગીવ ધ ફાઇટ ટુ ધ ડેકોયેટ, ડાકુઓની સામે લડવું તે નિર્થક ગણાય. ડાકુઓની સામે લડવું તે નિર્થક છે, નકામું છે. બીકોઝ, કારણ કે ધે આર મોર પાવરફુલ, તેઓ વધારે શક્તિશાળી છે. પાવરફુલ એટલે કે શક્તિશાળી.
બટ પરંતુ વોટ એલ્સ કેન વી ડુ આસ્ક્ડ બાપુરાવ. બાપુરાવે કહ્યું તો પછી બીજું આપણે શું કરી શકીએ? વોટ એલ્સ, એલ્સ એટલે કે બીજું, કેન વી ડુ આપણે, તો બીજું આપણે શું કરી શકીએ કે આઈ થિંક, હું એવું વિચારું છું, વી વુડ આઉટવિટ એટલે કે ચાલાકી, OUTWIT, આઉટવિટ એટલે કે ચાલાકી. આઈ થિંક, હું એવું વિચારું છું કે વી શુડ આઉટવિટ ધ ડેકોએટ બાય ધ સમ પ્લાન, said the Parvatibai thoughtfully. પાર્વતીબાઈએ વિચારીને કહ્યું કે ડાકુઓને આપણે ચાલાકી કરી કે બુદ્ધિપૂર્વક તેને પરાસ્ત કરવા જોઈએ કે એને હરાવવા જોઈએ. આઈ થિંક, હું એવું વિચારું છું, વી શુડ આઉટવિટ ધ ડેકોએટ બાય ધ સમ પ્લાન, ચાલાકી કરી અને આપણે ડાકુઓને હરાવવા જોઈએ. સહિત પાર્વતીબાઈ કહ્યું. બટ હાઉ, પણ કેવી રીતે? શુડ વી હાઇડ યોર જ્વેલર્સ સમવેર એટલે કે કોઈ જગ્યાએ, say in the dung heap, ડગ એટલે કે છાણ, DUNG, ડગ એટલે કે છાણ, અને હીપ HEAP, હીપ એટલે કે ઢગલો. ઇન ધ કેટલ શેડ એટલે કે ગાય કે ભેંસને રાખવા માટેની ખાસ એવી જે જગ્યા, જેને કહેવાય છે ગમાણ કહેવાય. But how should we hide your jewel box somewhere? જ્વેલ એટલે કે ઝવેરાત, આભૂષણો. તો should we hide your jewel box somewhere, saying in the dung heap in the cattle shed? તારી જે ઘરેણાની જે પેટી કે આભૂષણોની પેટી આપણે ક્યાંક છુપાવી દઈએ, જેમ કે ગમાણમાં અને છાણના ઢગલામાં. બટ હાઉ, કેવી રીતે? શુડ વી હાઇડ યોર જ્વેલ બોક્સ સમવેર, પણ તારી જે ઘરેણાની જે પેટી આપણે ક્યાંક છુપાવી દઈશું, જેમ કે ગમાણમાં અને જે છાણના ઢગલામાં. લેટ મી થિંક, she said. તેણીએ કહ્યું, મને વિચારવા દો. she said, તેણીએ કહ્યું કે લેટ મી થિંક, ચાલો મને વિચારવા દો. till then you do whatever you think proper. પ્રોપર એટલે કે યોગ્ય, અને વોટ એવર તમને જે સારું લાગે તે વસ્તુ. ટીલ, TILL, ટીલ એટલે કે ત્યાં સુધીમાં. ધેન યુ ડુ વોટ એવર યુ થિંક ધ પ્રોપર, ત્યાં સુધીમાં તમને જે વસ્તુ યોગ્ય લાગે તે તમે કરો.
I will fight them in my own way. I will fight them. હું તેમની સાથે લડીશ. ઇન માય ઓવન વે, મારી રીતે. ઓવન એટલે કે મારી પોતાની, વે એટલે કે રીતે. ડોન્ટ વરી, તમે ચિંતા કરતા નહીં. બાપુરાવ ફેલ્ટ એ લિટલ રિલેક્સ્ડ. રિલેક્સ્ડ એટલે કે રાહતનો અનુભવ કરવો, રિલેક્સ. બાપુરાવ ફેલ્ટ લિટલ રિલેક્સ. બાપુરાવે થોડો રાહતનો અનુભવ કર્યો. હી વેન્ટ ટુ ટાઉન, તેઓ શહેરમાં ગયા. ટુ શટ ધ મેન ટુ હેલ્પ હિમ, તેમને મદદ કરે તે માટે તેઓ માણસોની શોધમાં શહેરમાં ગયા. એન્ડ પાર્વતીબાઈ સેટ ફોર એ લોંગ ટાઈમ થિંકિંગ. પાર્વતીબાઈ ખૂબ લાંબો સમય સુધી વિચાર કરતી બેઠી હતી. પાર્વતીબાઈ સેટ ફોર એ લોંગ ટાઈમ થિંકિંગ. અને પાર્વતીબાઈ ખૂબ લાંબા સમયથી વિચાર કરતી બેઠી હતી. સૂન ઇટ વોઝ ઇવનિંગ. સાંજ થઈ ગઈ હતી. બાપુરાવ કેમ બેક. બાપુરાવ પાછા ફર્યા. એન્ડ ટોલ્ડ હિઝ વાઇફ, તેને તેની પત્નીને કહ્યું, આઈ હેવ કલેક્ટ અબાઉટ 20 મેન. મેં 20 માણસો ભેગા કર્યા છે. આઈ હેવ કલેક્ટ, મેં ભેગા કર્યા છે. અબાઉટ 20 મેન, 20 માણસો. વી વિલ હાઇડ ધ વુડ નિયર ધ વિલેજ બોર્ડર. ગામની સરહદ પાસેના જે જંગલમાં અમે સંતાઈ જઈશું. વુડ એટલે કે જંગલ. વુડ એટલે લાકડું નહીં બાળકો, વુડ એટલે કે જંગલ. વી વિલ હાઇડ ઇન ધ વુડ, અમે જંગલમાં છુપાઈ જઈશું. નિયર ધ વિલેજ બોર્ડર, ગામની જે સરહદ પર. વી વિલ એટેક ધ ડેકોઇટ બિફોર ધે કેન એન્ટર ધ વિલેજ. અમે ડાકુઓ પર હુમલો કરશું. બિફોર ધે કેમ, ધે કેમ, ધે કમ એન્ટર ધ વિલેજ, જ્યારે તેઓ ગામમાં પ્રવેશ કરે તે પહેલાં જ અમે તેમના પર હુમલો કરશું. બાળકો અહીંયા CAN કેન છે ને, ત્યાં કમ કરી નાખો, COME. પ્રિન્ટ મિસ્ટેક છે બાળકો. We will attack the dacoit before they come enter the village. ડાકુઓ ગામમાં પ્રવેશ કરે તે પહેલા જ અમે તેમના પર હુમલો કરશું. It was now dark. અંધારું થઈ ગયું હતું. And whole village was silent. આખા એવા જે ગામમાં નીરવ એવી જે શાંતિ હતી. સાયલન્ટ એટલે કે શાંતિ. હોલ વિલેજ એટલે કે આખા ગામમાં. પાર્વતીબાઈ ધેન કોલ્ડ હર સર્વન્ટ. પાર્વતીબાઈએ તેના નોકરોને બોલાવ્યા. એન્ડ ટુ કુક, કુક્સ એટલે રસોઈયા. પાર્વતીબાઈ ધેન કલેક્ટ હર સર્વન્ટ. પાર્વતીબાઈએ તેના જે નોકરોને બોલાવ્યા. એન્ડ ટુ કુક, અને 2 જે રસોઈયાને પણ. શી ઓર્ડર ધેમ, તેણીએ તેમને આદેશ આપ્યો. ટુ કુક, ટુ કુક એટલે કે રસોઈ. એ રોયલ મીલ, રોયલ મિલ્સ એટલે કે શાહી ભોજન. ફોર ધ 50 પીપલ,
50 લોકો માટે શાહી એવું જે ભોજન બનાવવા માટે આદેશ આપ્યો. શાહી ભોજન કોને કહેવાય બાળકો? કે જે રાજાઓ જે 52 પ્રકારના જે ભોજન જમતા હોય કે નત નવી જે વાનગીઓ જે જમતા હોય તેને કહેવાય છે રોયલ મીલ કહેવાય, શાહી ભોજન. ધ મીલ શુડ બી રેડી બાય ધ મિડનાઇટ, શી સેડ ટુ ચીફ કુક. ચીફ એટલે કે મુખ્ય અને કુક એટલે કે રસોઈયો. પાર્વતીબાઈએ તેના મુખ્ય એવા જે રસોઈયાને કહ્યું કે મધ્યરાત્રિ પહેલા તૈયાર થઈ જવું જોઈએ ભોજન. ધ સર્વન્ટ વેર સરપ્રાઇઝડ. નોકરો નવાઈ પામ્યા. સરપ્રાઇઝડ બાળકો એટલે નવાઈ પામવું, તેનું અમેઝડ થાય, પછી વન્ડર પણ થાય. સર્વન્ટ વેર સરપ્રાઇઝડ, નોકરો નવાઈ પામ્યા. બટ ધે સ્ટાર્ટેડ ધેર વર્ક, પરંતુ તેઓએ તેમનું કામ શરૂ કરી નાખ્યું. સી સુપરવાઇઝડ. સુપરવાઇઝડ એટલે કે દેખરેખ રાખવી. સી સુપરવાઇઝડ ધ વર્ક. તેમના જે મજૂરો જે કામ કરતા હતા તેની પર દેખરેખ રાખતી હતી. An arrangement was made for the meal. Arrangement તૈયારી. Arrangement was made for the meal. જમવા માટેની તૈયારી થઈ ગઈ હતી. She put on. બાળકો PUT પુટ એટલે કે મૂકવું, પણ પુટ ઓન બે શબ્દ ભેગા કરવાના જેનો અર્થ થાય પહેરવું. She put on a new સાડી. તેની એ નવી એવી જે સાડી પહેરી. She arranged all the ornament. ઓર્નામેન્ટ એટલે કે ઘરેણા, દાગીના. એક્સપેક્ટ. EXCEPT. એક્સપેક્ટ એટલે કે સિવાય. મંગળસૂત્ર. ઇન એ થાળી. થાળી એટલે કે થાળી, ડીશ. તેની એ ડીશમાં મંગળસૂત્ર સિવાયના બધા જે ઘરેણા ગોઠવી દીધા. એન્ડ સ્ટૂડ વેઇટિંગ. અને તેની રાહ જોતી ઊભી હતી ડાકોની. વેન ઇટ વોઝ મિડનાઇટ. જ્યારે મધ્યરાત્રિ થઈ ગઈ. સી હર્ડ સમ નોઇસ. તેની કંઈક અવાજ સાંભળ્યો. હોર્સીસ વેર કમિંગ સૂન. હોર્સીસ વેર કમિંગ. ઘોડાઓનો આવવાનો જે અવાજ. સૂન થોડા સમયમાં જ. ધ નોઇસ કેમ ક્લોઝર. આ જે અવાજ વધારે નજીકથી આવવા લાગ્યો. એટલે કે ડાકુઓ ઘર પાસે જ આવી ગયા હતા. સડનલી એકાએક. ધેર વોઝ એ લાઉડ. Suddenly, there was a loud knock on the door. Suddenly એટલે કે એકાએક, અચાનક. તેનું એક્સિડન્ટ થાય.
નોક ઓન ધ ડોર. નોક ઓન ધ ડોર એટલે કે બારણે ટકોરા પડવા. અચાનક બારણા પર ટકોરા પડવા લાગ્યા. શી વોઝ સ્કર્ડેડ. તેની ડરી ગઈ હતી. બટ પરંતુ નેક્સ્ટ મોમેન્ટ બીજી ક્ષણે શી બીકેમ કામ. કામ એટલે કે શાંત, રિલેક્સ કહેવાય છે ને. ધ નેક્સ્ટ મોમેન્ટ બીજી ક્ષણે શી બીકેમ કામ. એકદમ શાંત થઈ ગઈ. શી ક્વિકલી વેન્ટ ટુ ધ ડોર. તેની તરત જ બારણા તરફ ગઈ. એન્ડ ઓપન્ડ ઇટ. તેને બારણું ખોલ્યું. એ બિગ મેન. બિગ મેન એટલે કે કદાવર, ઊંચા. વિથ એ વાયોલિન્ટ લુક. વાયોલિન્ટ એટલે કે હિંસક. તેનું વાઇલ્ડ કરી નાખો. WILD, વાઇલ્ડ. વાઇલ્ડ એટલે કે હિંસક અથવા ક્રૂર. એ બિગ મેન with a violent look, with a gun in his hand, stood before her. વિશાળ કદના, હિંસક દેખાતા અને બંદૂકધારીઓ તેની સામે ઊભા રહી ગયા. સ્ટૂડ બિફોર હર, તેની સામે ઊભા રહી ગયા. પાર્વતીબાઈ વોઝ સ્કર્ડ. પાર્વતીબાઈ ડરી ગઈ હતી. સ્કર્ડનું લખો અફ્રેડ લખી નાખો. અફ્રેડ. AFRAID. અફ્રેડ એટલે કે ડરવું. અને સ્કર્ડ SCARED. સ્કર્ડ એટલે પણ ડરી જવું. તેની ડરી ગઈ હતી. બટ પરંતુ કરેજ શી સેડ સ્વીટલી. કરેજ એટલે કે હિંમત. પણ હિંમતપૂર્વક. શી સેડ સ્વીટલી. તેની મીઠાશથી કહ્યું ડાકુના સરદારને. વેલકમ બ્રધર. આવો ભાઈ. પ્લીઝ ડુ કમ ઇન. મહેરબાની કરી તમે અંદર આવો. ડાકુઓને કહે છે મિત્રો. મખણસિંહ વોઝ સરપ્રાઇઝડ ટુ હિયર ધીસ. આ સાંભળી મખણસિંહ નવાઈ પામ્યો. શી ફર્ધર સેડ. ફર્ધર એટલે કે આગળ. તેની આગળ બોલી. આઈ હેવ બીન વેઇટિંગ ફોર યુ. ડાકુના સરદારને કહ્યું આઈ હેવ બીન વેઇટિંગ ફોર યુ. હું તમારી રાહ જોઈ રહી છું. એન્ડ ઓલ ધોઝ બ્રધર. આઈ હેવ બીન વેઇટિંગ ફોર યુ એન્ડ ઓલ ધીસ બ્રધર. હું તમારી અને બધા એવા જે ભાઈઓની રાહ જોઈ રહી છું. સિન્સ ધીસ ઇવનિંગ. સાંજથી. SINCE. સિન્સનો અર્થ થી કે સુધી. હું સાંજથી તમારી રાહ જોઈ રહી છું. ડેકોઇટ વેર સરપ્રાઇઝડ. ડાકુઓ નવાઈ પામ્યા. એટ ધીસ અનયુઝ્યુઅલ વેલકમ. વેલકમ એટલે કે સ્વાગત. અને અનયુઝ્યુઅલ એટલે કે આ અસામાન્ય એવા, અણધાર્યા એવા જે સ્વાગતથી ડાકુઓ પણ નવાઈ પામ્યા. કારણ કે આવું પ્રકારનું તો માન તેઓને કદી પણ મળ્યું નહોતું. આવું પ્રકારની જે આગતા શાકતા કે તેનું જે સ્વાગત.
પ્લીઝ કમ ઇન, મહેરબાની કરી અંદર આવો. એન્ડ ડોન્ટ વેસ્ટ ટાઈમ, સમય બગાડશો નહીં. યુ મસ્ટ બી ટાયર્ડ, તમે થાકી જશો. વોશ યોર હેન્ડ એન્ડ ફીટ, તમે તમારા હાથ પગ ધોઈ નાખો. ધ સપર ઇઝ રેડી, સાંજનું ભોજન તમારું તૈયાર છે. સપર SUPPER, સપર એટલે કે સાંજનું ભોજન. હેવ એ ટેસ્ટી મીલ એન્ડ ધેન ડુ યોર વર્ક, તમે તમારા બાળકો, હેવ એ ટેસ્ટી મીલ, તમે સ્વાદિષ્ટ એવા જે ભોજનનો આનંદ માણો. એન્ડ ધેન ડુ યોર વર્ક, અને પછી તમે તમારું કામ કરો. તમે જે કામ માટે અહીં આવ્યા છો તે તમે કામ પૂર્ણ કરો. મખનસિંહ વોઝ સ્ટીલ હેજિસ્ટેસિંગ એટલે કે અચકાઈ જવું. HESITATING, અચકાઈ જવું. મખનસિંહ વોઝ સ્ટીલ હેજિસ્ટેસિંગ, મખનસિંહ અચકાઈ ગયો તો. પરંતુ સી આસ્ક્ડ ધેમ ટુ સીટ, પણ તેણીએ તેમને બેસવા કહ્યું. સી ઓર્ડર્ડ ધ સર્વન્ટ, તેને નોકરને આદેશ આપ્યો. ટુ સર્વ હોટ ફૂડ, સર્વ એટલે કે પીરસવાનું. SERVE, સર્વ એટલે કે પીરસવું. હોટ ફૂડ, તે ગરમા ગરમ ભોજન તેને પીરસવા માટેનો આદેશ આપ્યો. વાઇલ ધેર વેર ઇટિંગ, જ્યારે તેઓ જમી રહ્યા હતા તો સી પર્સનલી ટુ કેર ટુ ઈચ વન એટલે કે દરેક એવા જે વ્યક્તિની, ટુ કેર કાળજી લેવી. પર્સનલી વ્યક્તિગત રીતે. પર્સનલીનું લખો બાળકો, ઇન્ડિવિડ્યુઅલ કરી નાખો સમાનાર્થીનું. INDIVIDUAL, જેને કહેવાય છે વ્યક્તિગત. પર્સનલી એટલે પણ વ્યક્તિગત. તેણીએ દરેક એવા જે ડાકુઓની વ્યક્તિગત રીતે કાળજી લીધી કે ધ્યાન રાખ્યું. વેન ધે ફિનિશ્ડ ધેર સપર, જ્યારે તેઓએ તેમનું જે સાંજનું એવું જે ભોજન પૂરું કર્યું. શી બ્રોટ ધ થાલી, ધ ફૂલ ઓફ ધ વેલ્યુએબલ. બ્રોટ એટલે કે લઈ આવવું. તેની કિંમતી એવા જે આભૂષણોથી ભરેલી જે થાળી હતી તે લઈને આવી. શી પ્લેસ્ડ એટલે કે મૂકવું. ઇન ફ્રન્ટ ઓફ ધ ડેકોઇટ ચીફ, ડેકોઇટ એટલે કે ડાકુ, ચીફ એટલે કે સરદાર. તેને ડાકુના જે સરદારની સામે તે જે થાળીને મૂકી. ધેન પછી શી ટોલ્ડ હિમ, તેણીએ તેમને કહ્યું. બ્રધર, ધીસ ઇઝ ઓલ ધેટ આઈ હેવ, મારી પાસે જે કાંઈ બધું હતું તે બધું આ છે. બટ આઈ હેવ કેપ્ટ બેક, કેપ્ટ એટલે કે રાખવું. ઓનલી વન પીસ ફોર માય સેલ્ફ એટલે મારા માટે. મારી પાસે જે કાંઈ બધી વસ્તુ છે એ બધી વસ્તુ આ છે. બટ પરંતુ આઈ હેવ કેપ્ટ બેક ઓનલી વન પીસ, પણ મેં મારી પાસે માત્ર એક જ એવી જે વસ્તુ રાખેલી છે મારા માટે. સી શો એટલે કે બતાવું. હર મંગલસૂત્ર ઓન હર નેક, તેને
તેના જે ગળામાં રહેલું મંગળસૂત્ર બતાવ્યું. એન સેડ અને કહ્યું, ઇટ ઇઝ સેક્રિડ, સેક્રિડ એટલે કે પવિત્ર. ઇટ ઇઝ સેક્રિડ સિમ્બોલ ધેટ, તે પવિત્ર એવી જે નિશાની છે, સિમ્બોલ એટલે કે નિશાની, that I wear for the long life of my husband, મારા જે પતિના માટે, મારા પતિના માટે લાંબા એવા જે આયુષ્ય માટે મેં તે પહેરી છે. આઈ રિક્વેસ્ટ, હું તમને વિનંતી કરું છું, નોટ ટુ ટેક ઇટ, તમે તે માગણી કરશો નહીં કે તમે તે લેતા નહીં. રિક્વેસ્ટનું બાળકો અર્જ કરી નાખો, URGE, અર્જ, વિનંતી કરવી. ધ ડેકોઇટ ચીફ, The dacoit chief could not control himself, ડાકુનો જે સરદાર તેની જાત પર નિયંત્રણ રાખી શક્યો નહીં. With the emotion in his voice, ઇમોશન એટલે કે લાગણી, ભાવ, તે લાગણી ભર્યા અવાજે તેને કહ્યું, ઓફકોર્સ, ચોક્કસ. આઈ વિલ નોટ ટેક ઇટ, હું તે લઈશ નહીં, હું મંગળસૂત્ર લઈશ નહીં. વી હેવ ઇટન યોર સોલ્ટ, મેં તમારું મીઠું ખાધું છે. સોલ્ટ એટલે કે મીઠું. બાળકો, જે ડાકુઓ હતા એના જીવનમાં પણ એક નિયમ હતો તે વખતે કે તેઓ જ્યારે કોઈનું અન્ન ખાય તેનું તેઓ કદી પણ ખરાબ ન કરતા. જ્યારે તેઓ ભોજન ત્યારે જમતા અને ભોજનમાં બાળકો મીઠું રહેલું હોય છે, તો અહીંયા એ અર્થમાં છે કે વી હેવ ઇટન યોર સોલ્ટ, અમે તમારું અન્ન ખાધેલું છે. એન્ડ યુ હેવ કોલ્ડ મી બ્રધર, અને તમે મને ભાઈ કહ્યો છે. એન્ડ ગિવન મી બ્રધર્સ વેલકમ, અને તમે મને ભાઈની જેમ મને જે આવકાર આપ્યો છે, તમે મને ભાઈની જેમ આવકાર આપ્યો છે કે સ્વાગત કર્યું છે. ફ્રોમ ટુડે, આજથી, યુ આર માય સિસ્ટર, તમે મારી બહેન છો. એન્ડ આઈ વિલ ટેક કેર ઓફ યુ, હું તમારું ધ્યાન રાખીશ. સેઇંગ ધીસ, આમ બોલી, એન્ડ હી રિટર્ન ટુ ધ થાલી ટુ વેલ્યુબલ ટુ હર, આમ બોલી ડાકુના સરદારે તે કિંમતી એવી જે થાળી પરત કરી, પાછી આપી દીધી. એન્ડ હી ઓલ્સો ઓર્ડર્ડ, તેને આદેશ આપ્યો, હિઝ મેન, તેના જે માણસોને, ટુ ફ્રી હર હસબન્ડ, તેના પતિને મુક્ત કરી નાખો. whom they had caught outside the village, કે જે તેને ગામની બારોબારથી પકડ્યો હતો. The villager were surprised to hear this story next morning, બીજે દિવસે સવારે ગ્રામવાસીઓ જ્યારે આ વાતને સાંભળી ત્યારે તેઓ નવાઈ પામ્યા. Since then no dacoit attacked the Parvatibai house, સિન્સ ત્યારથી જ પાર્વતીબાઈના ઘરે કોઈ ડાકુઓએ હુમલો કર્યો નથી. ઇવન ટુડે, આજે પણ ધે નેરેટ
NARRATE નેરેટ એટલે કે વર્ણન કરવું, તેનું ડિસ્ક્રાઇબ થાય, ડિસ્ક્રાઇબ. They narrate this story to the village children. આજે પણ તેઓ ગામડાના બાળકોને આ વાત કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, હું આ પાઠને પૂર્ણ કરું છું. તમારી પાસેથી એવી આશા અને અપેક્ષા રાખું છું કે તમને આ પાઠ સમજાઈ ગયો હશે. સારું, તો લેસનમાં ધ્યાન. પ્રશ્ન નંબર 2, તેમાં A અને B. સારું, આભાર.